આજ તો સાંજે ઘરે આવીને જોયું ઓફિસેથી, ત્યાં તો જો આ બે ભાઈ બેન રમતા હતા અંદર. ઢીંગુ હે ને એકડા લખતી હતી અને એના ભાઈને બધું શીખવાડતી હતી. અને આને મને જોઈને કીધું કે મને તેડો, એટલે એને હું તેડીને ભરવા માંડી હતી. અને આજે અમારે રસોઈમાં હતું ખીર અને બટેકાની સૂકી ભાજી. ખીર બનવા મૂકી હતી, ભાત મૂક્યા હતા અને બટેકા બાફેલા હતા રેડી. એટલે હવે ખાલી વઘારવાના જ છે. અને જો બધે જ્યાં જોઈને ત્યાં ઘણકડા કપડાં કપડાં કપડાં. અમારા આરવના છે ને બધે કપડાં હોય. અત્યારે ચોમાસામાં તડકો નીકળે નહીં, કપડાં સુકાય નહીં, એટલે બધી જગ્યાએ દોરીયું બાંધીને રાખવી પડે. પછી આ ભાઈ હવે 6 મહિનાના થઈ ગયા છે, એટલે એને અમારે બેસતા શીખવાડવાનું છે. તો એને મેં ઘડીક બેસાડ્યો હતો, પણ એને બેસવું નહોતું એટલે એ સૂઈ ગયો. અને આ બેન જો એકડો લખવાનું કીધું હતું, પણ મોર દોરીને આવી હતી. અને પછી થઈ ગઈ હતી ખીર તૈયાર એકદમ મસ્ત, અને બટેકાની ભાજી પણ વઘારી નાખી હતી. પછી મેં બાંધી નાખ્યો તો લોટ, અને મારે બનાવવાની હતી રોટલી, કેમ કે આરવને છે ને કંદડવું હતું એના મમ્મીએ બનાવી હતી ખીર અને સૂકી ભાજી. પછી ઘડીક આરવને રમાડતી હતી, ત્યાં મેં રોટલી મસ્ત મજાની કરી નાખી. તમને ખીર પૂરી ભાવે કે નહીં? રોટલી ભાવે કે પૂરી ભાવે? જરૂર કમેન્ટમાં કહેજો. બાય બાય, ટેક કેર. મળીએ નવા બ્લોગમાં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.